રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહનો વિરોધ, કલેક્ટરને આવેદન આપ્યું। રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન માટે રચાયેલી નવી સમિતિ સામે યુવરાજ માનવેન્દ્રસિંહે વિરોધ નોંધાવ્યો છે। તેમણે કલેક્ટરને આવેદન આપી સમિતિ રદ કરવા, સ્થગિત કરવાની માંગ કરી છે। યુવરાજે આક્ષેપ કર્યો કે સમિતિમાં રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોને સ્થાન અપાયું છે અને રાજવી પરિવારની સલાહ લેવાઈ નથી। મંદિરના વહીવટને બિનરાજકીય રાખવા તેમજ છેલ્લા 25 વર્ષના આર્થિક વ્યવહારોનું ઓડિટ કરાવવાની પણ માંગ કરી છે। આજે અમે બધા અહીંયા રાજવી પરિવારમાંથી ને અન્ય લોકો બધા ભેગા થયા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે, કેમ કે હાલમાં જ હરસિદ્ધિ માતાજી મંદિર અને સાથે સાથે દેવસ્થાન કમિટીમાં જે નવા ટ્રસ્ટીઓ જે લેવામાં આવ્યા છે એમનું અમે વિરોધ કરી રહ્યા છે, કેમ કે આ મંદિર રાજવી પરિવારનું મંદિર છે। મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે સ્વેચ્છાથી આ મંદિર સમાજના માટે, પબ્લિકના માટે સોંપ્યું, એ હેતુથી કે આ મંદિરની જાળવણી થાય, એ મંદિર લોકો એમાં પહોંચે, એમનું દર્શન કરે અને એનો લાભ લે। એ ધારતા તો બીજા જેમ રાજવી પરિવારે કર્યું છે એ મંદિર એમના પોતાના પરિવાર માટે રાખી શકતા હતા, પણ એમને સમાજ માટે, પબ્લિક માટે એ મંદિર ભારત સરકારને સોંપી દીધું અને આજે જોઈએ તો એની દશા બહુ જ ખરાબ છે। એમાં પૈસાનું પણ દુરુપયોગ થઈ રહ્યું છે। ધર્મના નામથી ત્યાં બહુ જ ખરાબ સ્થિતિ છે। તે મંદિર પણ તોડી નાખવામાં આવ્યું છે। અમુક ભાગ જે છે એને લીધે ત્યાં અસુરક્ષા બહુ છે। લોકો જેમ તેમ અંદર બેસી જાય છે, ચોરીઓ થાય છે અને પહેલાં તો અગાઉ તો ટ્રસ્ટીઓ હતા પણ નહીં અને સાથે સાથે ઓડિટ પણ 25 વર્ષથી નથી થયું। મેં આરટીઆઈઓ કરી છે જાણવા માટે કે કેમ ઓડિટ નથી થયું। એટલે હમણાં જે ટ્રસ્ટીઓ લેવામાં આવ્યા છે એ બધા જ રાજકીય લેવલના ટ્રસ્ટીઓ છે। આ મંદિરમાં ધર્મની વાતમાં રાજકીયતા નહીં આવવું જોઈએ એવું અમારા બધાનું માનવું છે। અને જે તમારું પણ નામ છે અંદર, તમે જાતે જ મારું નામ છે એની અંદર, હું ના નથી પાડતો, પણ સાથે સાથે અમે લોકો બીજા અમારા રાજવી પરિવારના નામનું સૂચન કરી હતી। કલેક્ટર સાહેબને એમને મળી આવ્યા હતા અને એમને જાતે જોયે છે, એમાંથી કોઈ પણ નામ નથી લેવામાં આવ્યું। મેં એવું પણ સાંભળ્યું છે કે મારું નામ પણ એમાં નથી રાખવા માંગતા હતા, એવું મને જાણ મળ્યું છે। એટલે મને લાગે છે કે આમાં રાજકીયતા ના હોવી જોઈએ। એમાં જે લોકો ખરેખર જે ધર્મ પ્રતિ શ્રદ્ધા રાખતા હોય, માતાજી તરફ જેમને ભક્તિ છે, એવા લોકોને આમાં લેવા જોઈએ કે જે લોકો વગર સ્વાર્થે, નિસ્વાર્થ ભાવથી માતાજીની ઉપાસના કરે ને એ લોકો આવે મંદિરમાં સેવા આપે, એવા લોકો આમાં લેવા જોઈએ। અને રાજ પરિવાર તો જોઈએ જ, કેમ કે અમે અમારા જ પૂર્વજ આ માતાજીને લઈ આવ્યા હતા। રાજા વેરીસાલજી જે મારા પૂર્વજ છે, અમારા ગોહિલ ડાયનેસ્ટીના જે પૂર્વજ છે, એ જ માતાજીને લઈ આવ્યા હતા। હવે એમના જ વંશજ ના હોય તો આ એક બહુ અન્યાય કહેવાય। એટલે અમે આજે આ રજૂઆત કરવા આવી રહ્યા છે। બીજું કે જ્યારે પણ આ ટ્રસ્ટી મંડળ લેવામાં આવ્યું ત્યારે રાજવી પરિવારનું કોઈ પણ જાતનું સલાહ સૂચન નહીં કરવામાં આવ્યું। એના વગર ટ્રસ્ટી મંડળની નિમણૂક થઈ છે, એ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલની જે મંડળ જે નિયુક્ત થઈ છે એ અત્યારે જ્યાં સુધી કે આ વાત અમે એનું ખુલાસો ના લાવીએ, જ્યાં સુધી કે અમને આનું કંઈક સોલ્યુશન ના લાવે, ત્યાં સુધી એ મંડળને નહીં લેવામાં આવે અને અમે જે રજૂઆત શરૂઆતમાં કરી હતી એ ટ્રસ્ટી આમાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ, રાજપીપળા।